જય હો મારી ખૂંખાર મેલડી બારજા ધામવાળી રામ માળી રામ મેલડી માતાનું રવિવારનું જોરદાર પ્રવચન તારીખ 9/8/2026 વાર રવિવાર ખૂંખાર મેલડી માતા બારજા ધામ। જય મેલડી માતા, જય મેલડી માતા, જય મેલડી માતા। બોલો ખૂંખાર મેલડી માતાની જય। મારા મેલડી માતાના તમામ ભક્તોને આજના પવિત્ર રવિવારના દિવસે મા મેલડીના ચરણોમાંથી પ્રેમ ભર્યો જય મેલડી માતા। ભક્તો, આજનું મારું એક જ વાક્ય યાદ રાખજો, સમય ગમે તેટલો ખરાબ હોય, પરંતુ જેના માથે મેલડી માતાનો હાથ હોય તેને કોઈ તોડી શકતું નથી। જીવનમાં ક્યારેય એવો સમય આવે છે કે માણસને લાગે છે કે હવે કંઈ બચ્યું નથી, કામ અટકી જાય, પૈસાની તકલીફ આવે, ઘરમાં અશાંતિ આવે, પોતાના જે લોકો સાથ છોડી દે, અને સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે માણસ સાચો હોય છતાં તેને ખોટો સાબિત કરવામાં આવે છે। પણ ભક્તો, મેલડી માતા બધું જ જોઈ રહી છે। તમે કોના માટે રડ્યા છો એ પણ માં જાણે છે, તમે કોના માટે સહન કર્યું છે એ પણ માં જાણે છે, તમે રાત્રે ઊંઘ્યા વગર જે ચિંતા કરી છે એ પણ માં જાણે છે। માણસથી છુપાવી શકાય પણ માતાથી કંઈ છુપાવી શકાતું નથી। વિશ્વાસ રાખજો ભક્તો, જીવનમાં સૌથી મોટી શક્તિ પૈસા નથી, સૌથી મોટી શક્તિ છે વિશ્વાસ। જ્યારે બધાના દરવાજા બંધ થઈ જાય ત્યારે પણ જો દરવાજા હૃદયમાં મા મેલડી માટે વિશ્વાસ જીવતો હોય તો સમજજો કે તમારી આશા હજુ જીવતી છે। કેટલાક લોકો પૂછે છે, માં મારી જિંદગીમાં આટલી મુશ્કેલીઓ કેમ? હું કહું છું, મુશ્કેલી એટલે માં તમને છોડીને ગઈ છે। ક્યારેક માં તમને મજબૂત બનાવવા માટે પરીક્ષા લે। સોનું આગમાં જાય ત્યારે જ ચમકે, એ જ રીતે માણસ પણ મુશ્કેલીમાંથી પસાર થયા પછી જ દુનિયા પોતાની કિંમત બતાવે છે। ભક્તો, હારશો નહીં। આજે ભક્તો ખૂબ ચિંતામાં છે, જેના ઘરમાં પૈસાની તકલીફ છે, જેનું કામ અટવાયું છે, જેના પરિવારમાં મતભેદ છે, જેને કોઈ પોતાનું માનતું નથી, એ બધા ભક્તોને હું એક જ વાત કહું છું, હારશો નહીં। આજનો દિવસ તમારો અંત નથી, આજની મુશ્કેલી તમારી આખી જિંદગી નથી, આજનું દુઃખ કાયમી નથી। મા મેલડી પર વિશ્વાસ રાખજો। જ્યારે સમય બદલાય છે ને ભક્તો, ત્યારે માણસને ખબર પણ પડતી નથી કે દિશામાંથી સુખ આવી ગયું। માતાની ભક્તિમાં શક્તિ છે। મેલડી માતાનું નામ માત્ર નથી, આ નામમાં ભક્તોની શ્રદ્ધા છે, આ નામમાં માતાનો આશીર્વાદ છે, આ નામમાં હિંમત છે। જ્યારે મન તૂટી જાય ત્યારે બોલજો જય મેલડીમાં, જ્યારે રસ્તો ન દેખાય ત્યારે બોલજો જય મેલડીમાં, જ્યારે કોઈ સાથ ના આપે ત્યારે બોલજો જય મેલડીમાં, અને જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે સૌથી પહેલાં બોલજો રામ માળી રામ, જય મેલડીમાં। કારણ કે સુખમાં માતાને યાદ કરવી સરળ છે, પણ દુઃખમાં માતાનું નામ લેવું એ સાચી ભક્તિ છે। આજે એક સંકલ્પ કરીએ, આજે રવિવારના પવિત્ર દિવસે બધા ભક્તો મનમાં એક સંકલ્પ કરો, માં મને એટલી શક્તિ આપજે કે હું મુશ્કેલીથી ડરું નહીં, માં મને એટલી બુદ્ધિ આપજે કે હું ખોટા માણસને ઓળખી શકું, માં મારા ઘરમાં સુખ શાંતિ રાખજે, માં મારા પરિવારને તારી છત્રછાયામાં રાખજે, માં મારા અટકેલા કામોને સાચી દિશા આપજે મને, અને સૌથી મહત્વનું, માં મારી શ્રદ્ધા ક્યારેય તૂટવા ન દે। માં ભક્તની કસોટી લે ત્યાગથી નથી। ભક્તો, એક વાત ક્યારેય ભૂલશો નહીં, માતા પોતાના ભક્તને એકલો નથી છોડતી। હા, ક્યારેક રસ્તો લાંબો હોય, ક્યારેક રાહ જોવી પડે, ક્યારેક પરિણામ મોડું મળે છે, પણ મોડું મળવું નથી। તમારી મહેનત ચાલુ રાખજો, તમારી ભક્તિ ચાલુ રાખજો, તમારી નીતિ સાચી રાખજો, અને માતા પર વિશ્વાસ રાખજો। મહેનત તમારે કરવી છે, આશીર્વાદ માતાનો રહેશે। જોરદાર સંદેશ। જે લોકો આજે તમને નબળા સમજે છે એ કાલે એ જ લોકો તમારી સફળતાની વાત કરશે। જે લોકો આજે તમને અવગણે છે કાલે એ જ લોકો તમને સલામ કરશે। પરંતુ ભક્તો, એ દિવસની રાહ જોઈ બેસી ન રહેતા, તમારું કામ કરતા રહો, તમારી મહેનત કરતા રહો, તમારા માતા પિતાની સેવા કરતા રહો, તમારા પરિવારનું ધ્યાન રાખો, અને ખોટા રસ્તાથી દૂર રહો। કારણ કે મેલડી માતાની ભક્તિનો અર્થ માત્ર માથું નમાવવું નથી, જીવનનો સાચા રસ્તે ચલાવવું પણ છે। માતા પિતાની સેવા। આજે એક વાત ખાસ કહીશ, જો તમારા માતા પિતા જીવતા હોય તો તેમની સેવા કરજો। તેમના આશીર્વાદથી મોટું કોઈ તીર્થ નથી। તેમના પગમાં માથું નમાવજો, તેમની આંખમાં આંસુ ન આવવા દેજો, અને જો કોઈ કારણસર તમે તેમનાથી દૂર હોવ તો આજે તમને ફોન કરીને માત્ર એટલું કહી દેજો, મા બાપા, તમે મારા માટે ખૂબ મહત્ત્વના છો। કદાચ આ 4 શબ્દો તમારા
માતા પિતા હૃદયમાં આખી દુનિયાની ખુશી ભરી દે છે. અંતિમ સંદેશ ભક્તો, આજે રવિવાર છે, નવો દિવસ, નવી આશા અને મા મેલડીના ચરણોમાં નવી શરૂઆત કરવાનો દિવસ છે. તમારા જીવનમાં જે દુઃખ છે તેને માતાના ચરણોમાં મૂકી દો. તમારી ચિંતા માતાને સોંપી દો. પણ એક વાત યાદ રાખજો, પ્રાર્થના સાથે પ્રયત્ન કરજો. માતા રસ્તો બતાવી શકે છે, પરંતુ એ રસ્તો પર ચાલવાનું કામ આપણું છે. માતા આશીર્વાદ આપે છે, પરંતુ મહેનત આપણે કરવાની છે. માતા હિંમત આપે છે, પરંતુ હિંમત નિર્ણય આપણે લેવાનો છે. હવે બધા ભક્તો સાથે બોલો, જય મેલડી માતા, જય મેલડી માતા, જય મેલડી માતા. રામ માડી રામ. મા મેલડી તમામ ભક્તોના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને હિંમત આપે. જેનું કામ અટક્યું છે તેને સાચી દિશા મળે, જેનું મન દુઃખી છે તેને શાંતિ મળે, જે બીમાર છે તેને શક્તિ મળે, જે આર્થિક મુશ્કેલીમાં છે તેને મહેનત કરવાની હિંમત અને યોગ્ય તક મળે, જેના પરિવારમાં મતભેદો પ્રેમ વધે અને દરેક ભક્તોના હૃદયમાં માતા પ્રત્યેની શ્રદ્ધા હંમેશા જીવિત રહે. ખૂંખાર મેલડી માતા બારૈયા ધામની જય. મેલડી માતાની જય. જય બહુચર માતાની જય. બોલો મેલડી માતાની જય. રામ માડી રામ. અને મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું? મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી સોખી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા નવા પ્રવચનના વિડીયોની નોટિફિકેશન મળે. અને આજનું પ્રવચન સારું લાગ્યું હોય તો રામ માડી રામ, જય મેલડી માતા, જય બહુચર માતા આ નામની સારી કોમેન્ટ કરજો. મા મેલડી તમામ ભક્તોના સપના પૂરા કરે એવી મા મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું. અને જલ્દી આપણે નવા પ્રવચનમાં મળીશું. જય માતાજી, જય મેલડી માતા. દરેક ભક્તો ઉપર આશીર્વાદ બનાવી રાખે એવી મા મેલડી માતાની દિલથી પ્રાર્થના કરીશું.